હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા નવી રેસીપીમાં. તો આજે આપણે બનાવવાના છીએ મકાઈના પુડલા. એના માટે મેં એક મકાઈ લીધી છે, ચણાનો લોટ લીધો છે અને રવો લીધો છે. સાવ ઝીણો આવે એ રવો લેવાનો છે. પછી આદુ અને લસણ, લીલા મરચાં, એક મોટું લીંબુનો રસ, ખાંડ અને મીઠું અને આપણા રોજિંદા મસાલા છે. તો ચાલો હવે આપણે આગળ તમને બતાવું. તો ચાલો, આ આપણે મકાઈના દાણા કાઢી લેવાના છે. એવી રીતે કાઢી લેવાના મકાઈના દાણા. પછી એને આપણે મિક્સરમાં પીસી લેવાના છે. પુડલા બનાવવા માટે આપણે જે ચણાનું એનું બેટર બનાવવાનું છે એ આપણે બનાવી લેશું. પછી આપણે મકાઈને પીસશું મિક્સરમાં. એના માટે આપણે એક મોટી વાટકી ચણાનો લોટ લીધો છે કે હજી આપણે આ પીસીને ત્યાં સુધીમાં બેટરનો બધો મસાલો ચડી જાય એટલે આપણે અગાઉ આ બનાવી લેવાનું છે. એમાં આપણે રવો લીધો છે, સાવ ઝીણો આવે એ માપનો એક વાટકી. એમાં આપણે મીઠું લીધું છે, આ ખાંડ લીધી છે, એક મોટો લીંબુનો રસ લીધો છે કાઢેલો. એમાં આપણે એક મોટી ચમચી હિંગ નાખશું, હળદર નાખશું, જીરું નાખશું મોટી ચમચી એક, લીલા મરચાં નાખવાના છે એટલે લાલ મરચું રીતે આપણે એક ચમચી નાખશું. પછી જો સ્વાદમાં એવું લાગે તો આપણે ઉપરથી એડ કરીએ કે એમાં. હવે એમાં આપણે પાણી નાખી અને એનું કરી લેશું બેટર તૈયાર. ધાણા પણ એમાં આપણે નાખી દઈશું. પછી આપણે મિક્સરમાં પીસેલું છે આમાં એને 10-15 મિનિટ આ બેટરને આપણે સેટ થવા દેશું, રહેવા દેશું. આવી રીતે સરસ બેટર કરી લેવાનું તૈયાર. મિક્સરના જારમાં આપણે આ મકાઈના દાણા જે કાઢ્યા હતા એ લઈ લઈશું. પછી એમાં લઈ લઈશું લસણ અને આદુ. પછી આ મરચાં સમારેલા બધું આપણે ઘારે પીસી નાખશું. તો આ આપણું જો ખમણેલું થઈ ગયું છે તૈયાર. હવે જે આપણે મિક્સરમાં કરેલું છે મકાઈનું ત્યાં આપણે કરી દેવાનું છે. જ્યાં થઈ ગયું છે બધું સેટ એમાં નાખી દેવાનું છે. પછી એને સરખી રીતે મિશ્રણ કરી લેવાનું છે. પછી એને આપણે 5-10 મિનિટ આ રીતે ખૂબ હલાવીને 5-10 મિનિટ એને રહેવા દેવાનું છે. એટલે બધો જે આપણે મસાલો નાખ્યો હોય સરસ આ બેટરમાં મિક્સ થઈ જાય, સરખું સ્વાદ એનો આવી જાય, બેસી જાય એમાં. આ લોઢીમાં મેં તેલ ચોપડી દીધું છે. હવે એમાં આપણે આ બેટર પાથરી દઈશું. જેવડો તમારે ખાવો હોય એવડો પુડલો આપણે બનાવવાનો છે. નાના બનાવો, મોટા બનાવો, તમારે જેવડો બનાવવો હોય એવડો બનાવી નાખવાનો. આ રીતે એને ધીમે ધીમે હાથે આપણે પકતો કરી દેવાનો છે અને ગોળ કરી દેવાનો છે. અને આ પુડલો તમને કેવો લાગે છે તે અમને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મારી યુટ્યુબ ફેમિલી મને ઘણો સપોર્ટ કરે છે, સારી સારી લાઈકો કરે છે, તો અમને સપોર્ટ કરજો. આ ફરતું આપણે તેલ રેડી દેશું. ધીમી આંચ ઉપર આપણે રહેવા દેવાનું છે. જ્યાં હજી આપણે થોડું તાજું હોય ત્યાં જઈને આપણે આ મરચાં ગોઠવી દેવાના છે અંદર આવી રીતે. જો આપણે ઉથલાવી નાખ્યો છે, કેટલો સરસ થઈ ગયો. જો આવી રીતે એને ઉથલાવી નાખવાનું. પછી એમાં ફરીથી પાછું તેલ નાખી દેવાનું. આમ તેલ આપણે નાખી દો. આનાથી તમે નાના નાના પણ બનાવી શકો, નાનાય સરસ થાય અને મોટાય બનાવે. આની ઉપર થોડુંક આપણે જીરું નાખશું આવી રીતે. આ બનાવ્યું હોય આપણે ઓલો મરચાવાળો, આ જીરું અને લાલ મરચાવાળું આવી રીતે એને સ્પ્રેડ કરી દેવાનું માથે, એટલે સરસ લાગે. પછી આપણે ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો. મકાઈ હોય એટલે થોડી ચડતા વાર લાગે. જો આવી રીતે એને આપણે ઉથલાવી દેવાનું. કેવો સરસ થઈ ગયો. તેલ નાખી દેવાનું ફરતું ફરતું. પછી ગેસ ફાસ્ટ કરી દેવાનો એટલે ચડી સરસ જાય મકાઈ હોય એ બધી. ચાલો, તો આપણા પુડલા મકાઈના થઈ ગયા છે તૈયાર. અને એને છાશ સાથે ખાજો એટલે કેવું લાગે છે તમે અમને જણાવજો કોમેન્ટ કરીને.